એક જ દિવસે ધૂળેટી, ગ્રહણ અને મિનારક કમૂરતા બેસતા હોય તેવો યોગ 407 વર્ષ પછી આવ્યો છે, જ્યારે ધૂળેટીના દિવસે મિનારક કમૂરતા હોય તેવો યોગ 29 વર્ષે પાછો આવ્યો છે. આ કારણે જનમાનસમાં માનસિક ભય, ચિંતાઓ રહ્યા કરે છે અને વાણી ઉગ્ર બને તથા અકારણ ઝઘડા થાય. મંદી, મોંઘવારી પણ વધી શકે છે. શુક્રવારે સાંજે 6:51 ગ્રહમંડળના રાજાધિગ્રહ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને જ્યોતિષ શાસ્ત્રની પરિભાષામાં સૂર્યના મીન ભ્રમણને મીન સંક્રાંતિ કહેવાય છે. એક મહિનાની મીન સંક્રાંતિને મિનારક કમૂરતા પણ કહેવામાં આવે છે. આ દિવસે સવારે 10:40 ખંડગ્રાસ ચંદ્રગ્રહણ શરૂ થશે, જે બપોરે 2:18 પૂરું થશે. આમ ગ્રહણ કાળ 3:38 રહેશે. આ ગ્રહણ પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ યુરોપમાં દેખાશે અને ભારતમાં નહીં દેખાય, એટલે ધાર્મિક રીતે પાળવાનું પણ નહીં રહે. આમ છતાં ગ્રહણના અશુભ એંધાણ વર્તાશે. જ્યોતિષાચાર્ય આશીષ રાવલના જણાવ્યા અનુસાર ગ્રહણ સમયે સિંહ રાશિ, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, સૂર્ય પોતે ગુરુના ઘરની રાશિમાં ભ્રમણ કરવાથી નૈસર્ગિક ગુણોનું કારકત્વ નાશ કરશે. શુભ અને માંગલિક કાર્યમાં સૂર્ય, ગુરુ અને શુક્ર ગ્રહોનું બળ હોવું આવશ્યક છે. માટે એક માસ સુધી તમામ શુભ અને માંગલિક કાર્ય વર્જ્ય ગણાશે, પરંતુ તમામ પ્રકારના સામૂહિક ધાર્મિક કાર્યો તેમજ શ્રીમંત જેવા પ્રસંગો કરી શકાશે.